બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। તેરવાડા ફીડર હેઠળના સિરવાડા જ્યોતિગ્રામ લાઇનમાં સામાન્ય વરસાદના કારણે વીજ પોલ ધરાશાયી થયો છે, જેના પરિણામે ફતેપુરા અને કાશીપુરા ગામોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ વીજ કંપનીની કર્મચારીઓની બેદરકારી છે। ચોમાસા પહેલા થતી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। લાઇનમાં ઘણી જગ્યાએ ઝાડ અને વેલાઓ વીજ વાયરોને અડી રહ્યા છે। વાયરો ઢીલા છે અને ઘણા વીજ પોલ પણ જર્જરિત હાલતમાં છે। ગ્રામજનોએ વારંવાર વીજ કર્મચારીઓ અને હેલ્પરોને ફોન કરીને રજૂઆત કરી છે, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી અને ફોનનો જવાબ પણ મળતો નથી। હાલ ગરમી અને ચોમાસાની સિઝનમાં વીજળી વિના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ મામલે ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે સમારકામની માંગ કરી છે।